समाचार सुपरफास्ट ની શરૂઆત કરીએ। અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે થયેલી મુલાકાત બાદ અલ્પેશ ભાજપમાં જોડાવાના હોવાની અટકળો તેજ થઈ છે। જો કે બનાસકાંઠા પહોંચેલા કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને સવાલ પૂછતા આ વાતનો સ્પષ્ટ જવાબ ન આપ્યો હતો। દિલીપ ઠાકોરે કહ્યું કે કોઈના પક્ષમાં આવા કે જવાથી પક્ષને કોઈ ફાયદો નથી થતો। જો કે ફરી એકવાર કેબિનેટ મંત્રીને અલ્પેશના ભાજપમાં જોડાવા અંગે સવાલ કરાતા તેમણે કહ્યું કે તમે જ વિચારી લો અલ્પેશ ભાજપમાં જોડાશે કે નહીં। ગાંધીનગરમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે। ગેરરીતિ અટકાવવા માટે ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી અને ટેબ્લેટથી મોનિટરિંગની વ્યવસ્થા કરાઈ છે। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે પરીક્ષાના રિઝલ્ટ બાદ વિદ્યાર્થીઓ આત્મહત્યા ન કરે તે માટે શિક્ષણ બોર્ડ એક્ઝામ મહાઅભિયાન ઝુંબેશ હાથ ધરી છે। જે અંતર્ગત સાહિત્યકારો, હાસ્ય લેખકો અને સંતો વિદ્યાર્થીઓને ચિંતામુક્ત બની પરીક્ષા આપવા માર્ગદર્શન આપશે। શિક્ષણ મંત્રીએ આગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ઘણી વખત વાલીઓ પોતાના ઇચ્છિત વ્યવસાયમાં વિદ્યાર્થીઓ જોડાય તે માટે દુરાગ્રહ રાખતા હોય છે અને આ જ દુરાગ્રહ ક્યારેક વિદ્યાર્થીઓના આપઘાતનું કારણ બને છે। ત્યારે તેમને આત્મહત્યા કરતા અટકાવવા તે દરેક વ્યક્તિની સામાજિક જવાબદારી છે। સાથે શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ વિષયને ગંભીરતાથી લઈને ઇતિહાસમાં પહેલીવાર 29 તારીખે વડાપ્રધાન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે, જેમાં ભાગ લેવા માટે ગુજરાતના પણ કેટલાક વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની હાજરી જોવા મળી તો ખાતમુહૂર્ત બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોની પાંખી હાજરી જોવા મળી। ભાજપના આંતરિક વિવાદને કારણે ખુરશીઓ ખાલી રહી હોવાનું અનુમાન છે તો શાળાના વિદ્યાર્થીઓને બેસાડીને ખુરશીઓ ભરવામાં આવી હતી। અંબાજીમાં વનવાસી કિસાન મેળાને વનમંત્રી ગણપત વસાવાએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો। જોકે મેળામાં વનબંધુઓને બદલે સ્કૂલના વિદ્યાર્થીઓને મંડપમાં બેસાડી દેવાયા હતા તો દાંતાના વનવાસી ધારાસભ્ય કાંતિ ખરાડીને તો કાર્યક્રમની જાણ જ નહોતી। શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ શકે તેવી માહિતી મળી રહી છે। શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા શરદ પવાર, પ્રફુલ્લ પટેલ સાથે મુલાકાત કરી હતી ત્યારે શંકરસિંહ વાઘેલાને એનસીપીમાં મળી શકે છે મહત્વનું પદ। એનસીપીમાં જનરલ સેક્રેટરીનું પદ તેમને મળી શકે છે। સુરતના પલસાણામાં હોમિયોપેથિક દવા પીવડાવ્યા બાદ બાળકનું મોત નીપજ્યું છે। પરિવારજનોનો આક્ષેપ છે કે પલસાણામાં યોજાયેલા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું ત્યારે પરિવારજનોએ જ્યાં સુધી હોસ્પિટલ સામે કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી બાળકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર પણ આરોપ લગાવતા કહ્યું કે બાળકના મૃત્યુ બાદ સ્ટાફે મોતની જાણ કર્યા વગર જ તેમની પાસે કેટલાક કાગળો પર સહી લઈ લીધી હતી। ગુજરાતમાં 20.47 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી, જેમાં 2 લાખથી વધુ બાળકો ગંભીર રોગથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે। કેટલાક બાળકોમાં સ્વાઇન ફ્લૂ અને શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની કામગીરી હાથ ધરાઈ હતી। આવનારી પેઢીના આરોગ્યએ ચિંતા ઉભી કરી છે। તમામ બાળકો પર આરોગ્યની ટીમ ધ્યાન આપી રહી છે અને તેમના વાલીઓનો સંપર્ક કરી સારવાર કરવાની ભલામણ પણ કરી રહી છે। શાળાઓમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં બાળકોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બાળકોને પોષણયુક્ત આહારના અભાવે 34,340 બાળકોને પાંડુરોગ હોવાનું બહાર આવ્યું છે। દાહોદ જિલ્લાના 8,81,909 બાળકોની આરોગ્ય તપાસ કરાઈ, જેમાંથી 7,335 બાળકોને આંતરકૃમિ, 9,531 બાળકોને દાંતના રોગ, 21,411 બાળકોને ચામડીના રોગ, 1,475 બાળકોને દ્રષ્ટિ ખામી, 74 બાળકોને હૃદય રોગ અને 10 બાળકોને કિડનીના રોગ તેમજ 4 બાળકોને કેન્સર હોવાનું બહાર આવ્યું।
તો 80,000 બાળકોને અન્ય નાની મોટી બીમારી સામે આવી છે, જેમાં સામાન્ય બીમારીથી પીડાતા બાળકોને ત્યાં જ સારવાર આપવામાં આવી, જ્યારે મોટી બીમારીવાળા બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો આ તરફ વડોદરા જિલ્લાની 1223 આંગણવાડી, 200 માધ્યમિક શાળા અને 1119 સરકારી તેમજ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ હાથ ધરાઈ. ચકાસણી દરમિયાન સંસ્કારી નગરીમાં પણ બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં હોવાનું સામે આવ્યું. કુલ 22 વિદ્યાર્થીઓ કેન્સર, તો 231 વિદ્યાર્થીઓને હૃદયરોગથી પીડાઈ રહ્યા છે, તો 35 વિદ્યાર્થીઓ કિડની, 2 વિદ્યાર્થીઓ થેલેસેમિયા તેમજ 3297 વિદ્યાર્થીઓ પેટ, દાંત અને પાંડુ રોગથી પીડાઈ રહ્યા છે. રાજકોટ સિવિલના અધિકારીએ ખુલાસો કર્યો છે કે રાજકોટ સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં કર્મચારીઓને પ્રોટેક્શન આપતી રસી ખૂટી પડી છે. રસી બનાવતી કંપનીએ વેક્સિન આપવાનું બંધ કરતા રસી ખૂટી ગઈ છે. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. એક જ દિવસની અંદર સ્વાઇન ફ્લૂના કારણે 3 મહિલા દર્દીના મોત થયા છે. રાજકોટમાં એક મહિલાએ સ્વાઇન ફ્લૂની બીમારીથી દમ તોડ્યો છે, તો ભાવનગર જિલ્લામાં પણ એક મહિલા સ્વાઇન ફ્લૂનો શિકાર બની છે. આ તરફ જૂનાગઢમાં પણ 50 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ ભરખી ગયો છે. આપણે જણાવી દઈએ કે ત્યાર સુધી સૌરાષ્ટ્રમાં 15 દર્દીના મોત થયા છે, જ્યારે 36 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અરવલ્લીના મોડાસામાં ફાયર સેફ્ટીના સાધનો ન રાખતા ટ્યુશન સંચાલકો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. ફાયર સેફ્ટી ન હોય તેવા 11 ટ્યુશન ક્લાસીસના સંચાલકોને નગરપાલિકાએ નોટિસ ફટકારી, તો 17 ફાસ્ટ ફૂડ સંચાલકોને પણ નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. આર્મ્સ એક્ટના ગુનામાં આણંદ જિલ્લા પોલીસે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી ઇટાલિયાની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા સામે વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2019-20નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયેલું 3,554 કરોડનું આ બજેટ કરદરમાં વધારા વગરનું છે, જેમાં ગટર, રોડ, પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે જ ભાડુઆત તેમજ માલિકને ભરવાના થતા અલગ અલગ કરને એક કરવામાં આવ્યો. અમદાવાદની એસવીપી હોસ્પિટલ વિવાદમાં આવી છે. સરકારી હોસ્પિટલ હોવા છતાં ત્યાં સરકારી યોજનાના જ ધાંધિયા જોવા મળ્યા. એસવીપીમાં મા અમૃતમ કાર્ડ ન ચાલતું હોવાની ફરિયાદ ઉઠી છે. સુરત નાસિક વચ્ચેનો ભારતમાલા પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે. સીએમ વિજય રૂપાણીએ ડાંગ ખાતે મીડિયા સમક્ષ જણાવ્યું કે હાલ આ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યો છે. સીએમએ વધુમાં જણાવ્યું કે લોકોને નુકસાન ન થાય તે રીતે આ પ્રોજેક્ટનું આયોજન કરાશે. ઉલ્લેખનીય છે કે આદિવાસીઓ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા અને રેલીનું પણ આયોજન કર્યું હતું. રાજકોટની મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં 10મા માળેથી ઝંપલાવીને એક વિદ્યાર્થીએ મોતને વહાલું કર્યું. પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે કે આપઘાત કરનાર વિદ્યાર્થી નીલ બીસીએ સેમેસ્ટર 4માં અભ્યાસ કરતો હતો. જોકે તેને એક વર્ષ માટે ડિટેન કરવામાં આવ્યો અને નીલે ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો હતો. છોટાઉદેપુરના વાલિયાના મામલતદારના પુત્રએ આપઘાત કર્યો છે. જયસિંહ રાઠવાના પુત્ર મયુરે આપઘાત કર્યો. મૃતક મયુર શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને છોટાઉદેપુરના કેડી ઘોઘાદેવ ગામમાં શિક્ષક હતો. રાજકોટના પડધરીના મોટા રામપર ગામે એક ખેડૂતે જીરુનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો છે. કેરોસીન છાંટીને ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. દારૂબંધીના દાવા વચ્ચે વડોદરા નેશનલ હાઈવે પરથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. આરઆર સેલે નેશનલ હાઈવે પર તપાસ હાથ ધરી અને તે દરમિયાન પસાર થતા ટેમ્પોને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ સહિત કુલ 2.5 લાખનો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદની સીયુષા કોલેજ સામે ગેસનો બોટલ ફાટતા નાસભાગ મચી ગઈ હતી. સીયુ કોલેજ સામે આવેલ ઓક્સફર્ડ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેના પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનો કામે લાગ્યા હતા. સિલિન્ડર ફાટતા ફાયર બ્રિગેડના 3 જવાનો ગંભીર રીતે ઘવાયા. 3 ઇજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે ખસેડાયા છે, તો બીજી તરફ આગ પર કાબુ મેળવી લેવાયો છે. વેરાવળ નજીક જીઆઈડીસીમાં ખાનગી કંપનીના મજૂરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક યુવકની હત્યા થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.
યુવકની હત્યા મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં એક સાથે 5 દુકાનના તાળા તૂટ્યા છે. ચોર ટોળકીએ ખુશ્બુ મોબાઈલ સ્ટોરમાંથી 13 મોબાઈલ સહિત કુલ 1 લાખથી વધુની ચોરી કરી છે. આ ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરામાં કરજણ નજીક પોર્ટ જીઆઈડીસીમાં ઉત્તરાયણની રાત્રે થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સોજન ઇન્ડસ્ટ્રીમાં કોપર ચોરી કરનારા ચોર વરણામાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. કુલ મુદ્દામાલ 11,05,500 સાથે 3 આરોપીની ધરપકડ થઈ છે. સુરતના વરાછામાં પૂજા ટ્રેડિંગમાં બહાર રાખેલા અનાજની બોરીઓની ચોરી થઈ ગઈ. દુકાનની બહાર અનાજની બોરીઓ રાખેલી હતી અને આજ તકનો લાભ ઉઠાવીને કેટલાક લોકો રિક્ષા લઈને આવ્યા અને ચોરી કરીને ફરાર થઈ ગયા. સુરતના પલસાણાના બગોમરા ગામ નજીક ઈગલ ફાઇબર કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગથી આખી કંપની અગનજ્વાળાઓમાં લપેટાઈ ગઈ. આ કંપનીમાં વિનાઇલ યાર્ન બને છે અને આગને પગલે બારડોલી, સુરત તેમજ પલસાણા પીપીએલ સ્થળ પર પહોંચી ગયા છે. નડિયાદના ઉત્તરસંડા પાસે કારમાં આગ લાગી. અચાનક કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. કાર ચાલક જ્યારે કાર હંકારતો હતો ત્યારે કારમાં ધુમાડો થયો અને કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી. જોકે આ અકસ્માતમાં કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે. તો આ સાથે જ સમાચારમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રજા આપશો. નમસ્કાર.